લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી અને રોટરેક્ટ ક્લબ ઓફ વઢવાણ સિટીના ઇન્સ્ટોલેશન સમારોહનું આયોજન રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા 25મા ઇન્સ્ટોલેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવા પ્રમુખ કાર્તિક પટેલ અને સેક્રેટરી જયદીપ સહિત તમામ ટીમના સભ્યોને સમાજ માટે સારા કાર્ય કરવાનો શપથ લેવામાં આવી હતી. તેમજ રોટરેક્ટ ક્લબ ઓફ વઢવાણના નવનિયુક્ત પ્રમુખ હર્ષ પટેલ અને તેમની ટીમે પણ શપથ લીધા હતા અને સાથે સમાજ ઉપયોગી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પ્રમુખ કાર્તિક પટેલે જણાવ્યું કે અમે ભૂતપૂર્વ પ્રમુખ હિતા જાનીના ડીમ પ્રોજેક્ટ મિયાવાકી ફોરેસ્ટ પ્રોજેક્ટને આ વર્ષે પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમજ ડિસ્ટ્રિક્ટ દ્વારા આવેલા પ્રોજેક્ટ પણ કરીશું તથા તેમણે આ સાથે જ ચાલુ પ્રોજેક્ટ્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી હતી. ભૂતપૂર્વ પ્રમુખ હિતા જાનીએ તેમના વર્ષના પ્રોજેક્ટની માહિતી આપી અને જણાવ્યું હતું કે મારા સ્વપ્ન પ્રોજેક્ટ રોટરી સ્કોલરશિપ પ્રોગ્રામ સફળતાપૂર્વક શરૂ કર્યું છે અને આ વર્ષે 65 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 8,75,000ની સ્કોલરશિપનો ચેક દ્વારા આપવામાં આવી હતી. આ માટે ડોનર ટ્રેડ બુલ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને રમેશભાઈ વોરાના આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ટીમ બી નિર્દોષાનંદજી હોસ્પિટલમાં 3 ક્લબ સાથે મળીને પાથોલોજી લેબ, મેડિકલ સ્ટોર, સીટી સ્કેન મશીન અને સોનોગ્રાફી મશીન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે પ્રશાંત એન્ડ હોતા જાનીએ પણ 11 લાખ જેવું માતબર રકમનું દાન ટીબી હોસ્પિટલના પ્રોજેક્ટ માટે આપ્યું હતું અને તેઓનું શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તે માટે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના દરેક સભ્ય ગર્વની લાગણી અનુભવે છે. ભૂતપૂર્વ પ્રમુખ હિતા જાની અને પ્રમુખ કાર્તિક પટેલ બંને નવા કાર્યભાર સોંપવા માટે અને સંભાળવા માટે ખુશ હતા. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટ, આસિસ્ટન્ટ ગવર્નર નિલેશ ભુજાણી, રોટરી ક્લબના સભ્યો, અન્ય ક્લબના સભ્યો, સીયુ શાહ મેડિકલ કોલેજ હોસ્પિટલના ડાયરેક્ટર આસપી સાહેબ, મોટિવેશનલ સ્પીકર મોહન પલાસે તથા સ્થાનિક સમુદાયના લોકોની ટીમ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.